સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા ચોથી, પાર્ટ 47. દરેક જીવ માત્રમાં જીવન કેમ જીવવું, કઈ રીતે જીવવું તેનું જ્ઞાન તો હોય છે જ. નાના સૂક્ષ્મ જંતુથી લઈને મોટા પશુ પ્રાણીઓ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવતા જ હોય છે. અને મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં અલગ એટલા માટે છે કે મનુષ્ય વિચારપૂર્વક જીવન જીવી શકે છે. તેથી મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે જીવનની અગવડતા વિશે વિચારી શકે છે અને જીવનની અગવડતાને સગવડતામાં બદલાવી શકે છે. જીવનની મુશ્કેલીઓમાંથી વિચારપૂર્વક માર્ગ કાઢીને જીવનને સરળ બનાવી શકે છે. આ જ તો વિશેષ જ્ઞાન છે જે મનુષ્યને બીજા દરેક પ્રાણીઓ કરતાં વિશેષ બનાવે છે. અને ઉત્ક્રાંતિથી મનુષ્ય આજ તો કરતો આવ્યો છે. જીવનની અગવડતાને, મુશ્કેલીઓને દૂર કરી દરેક બાધાઓનો સામનો કરી જીવનને સુખમય, સમૃદ્ધ બનાવતો આવ્યો છે. જો કે આ આખી સમૃદ્ધ થવાની પ્રક્રિયા જીવનને સુખમય બનાવવા માટેની હોય છે. પરંતુ જીવનમાં સમૃદ્ધિ તો આવી છતાં સુખ ન આવ્યું. સુખ અને દુઃખની વ્યાખ્યામાં આજે પણ માણસ આદિવાસી છે. હજારો, લાખો વર્ષો પહેલા પણ ગુફાઓમાં રહેનાર માનવજાત ગુફાને આરામદાયક બનાવવાની કોશિશ કરતી રહેતી. આજે પણ માનવજાત એ જ કરે છે. ગુફાઓનું સ્થાન મકાનો, મહેલો, ફ્લેટ વગેરે લીધું છે. પરંતુ મૂળભૂત ઈચ્છા તો એ જ છે, આરામદાયક જીવન બનાવવાની કોશિશ કરવી. સુખી થવાની એ ઝંખના ત્યારે પણ હતી અને આજે પણ છે. પહેલા ગુફામાં પણ અગવડતા બહુ હતી. અત્યારે 5-10 કરોડના આલિશાન મકાનમાં પણ માણસ કંઈક એવી જ અગવડતા ભોગવે છે. પ્રકારો બદલાયા પણ સુખ દુઃખ તો રહ્યા. બસ આજ તો ભૌતિક જ્ઞાનનો અહંકાર. માણસ બહાર સુખ શોધે છે, સગવડતામાં સુખ શોધે છે, સમૃદ્ધિમાં સુખ શોધે છે. તેથી સમૃદ્ધિ વધાર્યા કરે છે. તેથી સગવડતાઓ વધે છે, સમૃદ્ધિ મળે છે, પરંતુ સુખ નથી મળતું. એવું કેમ? કેમ કે ભૌતિક જ્ઞાન સુખી થવા માટે છે જ નહીં. કારણ કે ભૌતિક સુખ સુવિધા શરીરને આરામ આપી શકે છે, માનસિક જગતને નહીં. અને સુખ દુઃખનો અનુભવ માનસિક જગત કરી શકે છે, શરીર નહીં. ભૌતિક જ્ઞાન એટલા માટે હોય છે કે ભૌતિક જ્ઞાન દ્વારા માણસ પોતાની મૂળભૂત જરૂરતો પૂરી કરી સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પોતાની અંદર ઉતરી આધ્યાત્મની અનુભૂતિ કરી શકે અથવા તેને લાયક બની શકે. બસ ભૌતિક જ્ઞાનની જરૂર આટલી જ હોય છે. પરંતુ તકલીફ આ બીજા પ્રકારનો અહંકાર ઊભી કરે છે. ભિખારી પાસે ભીખ માંગવાથી કંઈ ન મળે. તેની જેમ ભૌતિક જ્ઞાન તમને સુખ ન આપી શકે, આનંદ ન આપી શકે, નિજાનંદની મસ્તી ન આપી શકે, ક્ષણિક સુખ આપી શકે, ચિરસ્થાયી સુખની અનુભૂતિ ભૌતિક જ્ઞાન ન કરાવી શકે. કરિયાણાની દુકાને જઈ કાપડ લેવા જેવી વાત છે. મનુષ્યમાં ભૌતિક જ્ઞાન છે એટલે અહંકારો પણ હોય છે. પરંતુ જો પોતાનું અસ્તિત્વ છે તો કોઈ વિરાટ અસ્તિત્વ પણ હોય જ. એ વિરાટ અસ્તિત્વમાંથી જ પોતાનું અતિ સૂક્ષ્મ, અતિ અલ્પ અસ્તિત્વ ઉત્પન્ન થયું છે. જો કોઈ વિરાટ અસ્તિત્વ જ ન હોત તો પોતાનું પણ અસ્તિત્વ ન હોઈ શકે. જો પોતાનું જ અસ્તિત્વ ન હોત તો પોતાને ભૌતિક જ્ઞાન પણ ન હોત અને અહંકાર પણ ન હોત. જો એટલું સમજાઈ જાય, તેનો બોધ લાગી જાય તો પરમાત્મા પ્રત્યે સ્વીકૃતિના ભાવ આપોઆપ જાગે. તો માણસ બહાર સુખ શોધે નહીં, પોતાની અંદર પ્રવેશ કરે. હું આ પૃથ્વી પર રહું છું એટલે પૃથ્વી તો છે જ. આ સૂર્ય છે, ગ્રહો છે, તારાઓ છે, આકાશ ગંગા છે, નક્ષત્રો છે, બ્રહ્માંડ છે. જો આ બધું સર્જન થયેલું છે તો કોઈ સર્જનહાર પણ હોવો જોઈએ. સર્જનહારની સ્વીકૃતિમાં ફક્ત આટલો બોધ જોઈએ. કારણ કે જે વિરાટ અસ્તિત્વ છે તે જ પરમાત્માનું બનાવેલું અસ્તિત્વ છે, તે જ પરમાત્મા છે. કારણ કે પરમાત્મા દ્વારા અસ્તિત્વ ઉત્પન્ન થયું છે
અને અસ્તિત્વ સ્વયં પરમાત્મા છે. પરંતુ માણસને પોતાના અસ્તિત્વની અનુભૂતિ થાય છે, પરમાત્માના અસ્તિત્વની અનુભૂતિ અજ્ઞાનતાવશ થતી નથી. તેથી તેની સ્વીકૃતિ પણ થતી નથી. જો કે ખરેખર જોઈએ તો માણસને પોતાને એ સમજ હોતી નથી કે પોતે આસ્તિક છે કે નાસ્તિક છે. પોતાને નાસ્તિક માનનારા માણસોમાં નાસ્તિકતા નહીં, નકારાત્મકતા હોય છે, ભૌતિકતા હોય છે. પોતાના અલ્પ જ્ઞાનથી થતી અલ્પ અનુભૂતિથી વિશેષ પણ આ દુનિયામાં ઘણું બધું હોઈ શકે છે એવી સ્વીકૃતિ નથી હોતી. અસ્તિ એટલે વિદ્યમાન હોવું, સત્તા. અને આ અસ્તિ એટલે એવી કોઈ મહાસત્તા નથી, કોઈ એવું મહાન તત્વ વિદ્યમાન નથી એવી માન્યતા રાખવી. અને આવી નકારાત્મક માન્યતા જે માણસોમાં હોય તેને કહેવાય નાસ્તિક. તેથી નાસ્તિક નકારાત્મકતા હોય છે અને આ નાસ્તિકતા કે નકારાત્મકતાના મૂળમાં રહેલો છે અહંકાર. ભૌતિક સબૂતો, પુરાવાઓને જ માનવું તેનો મતલબ એ કે તે માણસ અંતર મનની અનુભૂતિ નથી કરી શકતો, આધ્યાત્મ વિજ્ઞાનને નથી સમજી શકતો, ફક્ત બાહ્ય રૂપે જિંદગી જીવે છે, અંતરના આનંદની અનુભૂતિ નથી. આવા બધા કારણોથી મનુષ્યમાં અહંકાર તો હોય જ. કક્ષા ભલે પહેલી હોય કે 5મી કક્ષા હોય, પહેલી કક્ષાથી 4થી કક્ષા સુધીના માણસોમાં તેને પોતાના અહંકારની અનુભૂતિ નથી હોતી. તેથી પહેલી કક્ષાથી 4થી કક્ષા સુધી અહંકારનો પહેલો પ્રકાર કે બીજો પ્રકાર એવી સમજ પણ નથી હોતી. જેમ કે બીજા કોઈ અહંકાર કરતા હશે તો સમજાઈ જશે કે તે માણસ અહંકારી છે, પરંતુ પોતાનામાં પણ અહંકાર તો છે જ, પોતે પણ બધા સાથે અહંકારપૂર્ણ વર્તન કરે છે એવી સમજ પોતાને નથી થતી. બંને પ્રકારના અહંકારની સમજ આવવી 5મી કક્ષાથી શરૂ થઈ જાય છે. તે વાત 5મી કક્ષામાં કરીશું. જેમ જેમ કક્ષા વધતી જાય તેમ તેમ બુદ્ધિ અને ભૌતિક જ્ઞાન પણ વધતા જાય અને તેમ તેમ બીજા પ્રકારનો અહંકાર પણ વધતો જાય. તેથી આ 4થી કક્ષાના મનુષ્યમાં બીજા પ્રકારનો અહંકાર ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરતો રહે છે. તે ભૌતિક જ્ઞાનના સંદર્ભમાં હોય છે, સાંસારિક સફળતાના સંદર્ભમાં હોય છે. જેમ ભૌતિક જ્ઞાન વધે તેમ અહંકાર વધે, અથવા સાંસારિક સફળતા મળે તેમ અહંકાર વધે છે. માણસે જીવનમાં ફક્ત એક ક્ષેત્રમાં થોડી ઘણી સફળતા પ્રાપ્ત કરી હોય છતાં અહંકાર એવો હોય કે તેને જાણે જીવન જીવતા આવડી ગયું છે. જેમ કે માણસ જાત મહેનત કરી પૈસાદાર બન્યો હોય તે તો પોતાની જાતને સર્વજ્ઞતા માનતો હોય છે. અહંકારના કારણે જ હું કર્તા બને છે. હું એટલે કે પોતે કર્તા બને છે અને કર્તા હોય તે ભોગતા પણ હોય છે. તેથી જે કરે છે તે ભોગવે છે. કક્ષા પ્રમાણે નક્કી થાય કે કર્તા કોણ છે અને ભોગતા કોણ છે. 1થી 4થી કક્ષામાં એટલે કે શરીર, યાદો, ભાવનાઓ અને અહંકાર, તેમાં તો કર્તા હું જ હોય છે. માણસ પોતે જ હોય છે, તેથી પોતે જ ભોગતા પણ હોય છે. અને 5મી કક્ષામાં હું કર્તા નથી રહેતો, તેથી ભોગતા પણ નથી રહેતો. જો કોઈ નાસ્તિક હોય કે નિરીશ્વરવાદી હોય તો તેનામાં અહંકાર બહુ મોટો હોય છે. આવા નાસ્તિક કે નિરીશ્વરવાદી મહાપુરુષો એટલે કે ભૌતિકવાદી મહાપુરુષો, વૈજ્ઞાનિકો, રાજનેતા, કલાકારો, પ્રસિદ્ધિ પામેલ વ્યક્તિઓ વગેરે બધા અહંકારી તો હોય છે જ, કારણ કે તેઓ 4થી કક્ષાએ પહોંચેલા હોય છે. જો કે દરેક નાસ્તિક કે નિરીશ્વરવાદી માણસો ખરાબ મનોવૃત્તિ ધરાવતા હોય એવું નથી. તે લોકો પણ માનવતાવાદી હોય, પ્રકૃતિ પ્રેમી હોય, કલ્યાણકારી કાર્યો કરતા હોય, દયાળુ પણ હોઈ શકે છે, વિવેકી અને વિનમ્ર પણ હોઈ શકે છે. તે બધું તેના વ્યક્તિગત સંસ્કારો અને સ્વભાવ પર આધારિત હોય છે. ક્યારેક તો નાસ્તિક લોકો ધાર્મિકો કરતાં પણ વધારે સૌજન્યશીલ હોઈ શકે છે. પરંતુ નાસ્તિક ભૌતિકવાદી મહાનુભાવો જો વિવેકી, વિનમ્ર હોય તો તેનો વિનમ્ર ભાવ પણ અહંકારના કારણે જ હોય છે.
જેમ કે હું બહુ મોટો માણસ હોવા છતાં પણ વિનમ્ર છું. આ કથનમાં 3 વખત અહંકારનો પ્રયોગ થયો. 1. પોતાની મહાનતાનો અહંકાર, પોતે માની લીધું છે કે પોતે મહાન છે. આ બીજા પ્રકારનો અહંકાર છે. બીજું, પોતે મહાન હોવા છતાં વિનમ્ર છે, તેથી પોતે વિવેક, વિનમ્રતા જેવા સદ્ગુણો જાતે પ્રાપ્ત કર્યા છે, તે વિનમ્રતાનો અહંકાર. આ પણ બીજા પ્રકારનો અહંકાર થયો. ત્રીજું, વિરાટ અસ્તિત્વથી એટલે કે પરમાત્માના અસ્તિત્વથી પોતાના અસ્તિત્વને અલગ માની લીધું, તે પહેલા પ્રકારનો અહંકાર. આ રીતે નાસ્તિક કે નિરીશ્વરવાદી લોકોના અહંકાર બહુ વ્યાપક હોય છે. તો ધનિક, ધાર્મિક લોકોમાં પણ અહંકાર હોય છે, અને બહુ વધારે બાહ્ય ભક્તિ કરતા ભક્તોમાં પણ આવા અહંકાર જોવા મળે છે. ભૂતકાળમાં ભ્રમણ કરીને, તે અતીત વર્તમાનમાં જોડીને ભવિષ્યને ભવ્ય બનાવીએ. અર્થાત તમે આસ્તિક હો કે નાસ્તિક, પરંતુ આ પ્રયોગ કરવા જેવો ખરો. મનને શાંત કરી આરામદાયક સ્થિતિમાં આંખો બંધ કરી બેસવું. તમે કઈ જગ્યાએ બેઠા છો, કઈ રીતે બેઠા છો, કેવું વાતાવરણ છે, તે બધું યાદ કરો. પછી તે જ રીતે ગઈકાલને યાદ કરો. તે રીતે ભૂતકાળમાં જતા જાઓ. મહિના પહેલા તમે શું કરતા હતા તે યાદ કરો. બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. મુખ્ય સારા સુખદ પ્રસંગો યાદ કરવા. પછી 1 વર્ષ પહેલા તમે શું હતા, શું કરતા હતા તે યાદ કરો. તે રીતે 5 વર્ષ પહેલાની તમારી પરિસ્થિતિ યાદ કરો. આ રીતે તમારી જિંદગીના ભૂતકાળમાં જેટલે દૂર સુધી જઈ શકાય ત્યાં જવું, ત્યારના સુખદ પ્રસંગો યાદ કરવા. અદ્ભુત અનુભવ થશે. જો 55-60 વર્ષથી તમે મોટા હશો તો એ લાંબી જિંદગીનો અનુભવ 15-20 મિનિટમાં કરી શકશો. જેમ ચંદ્રગ્રહણ વખતે ચંદ્રની આખા મહિનાની કળાઓ અમુક મિનિટોમાં ભજવાઈ જતી હોય છે, તેમ આ મેડિટેશનમાં તમારી આખી જિંદગી ભજવાઈ જતી હોય છે. પહેલાં હું સેમિનાર કરતો ત્યારે ઘણા માણસોને આ મેડિટેશન કરાવેલા છે. તમે પણ કોઈ સમક્ષ ગુરુના સાનિધ્યમાં કરશો તો બહુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. ગુરુના સાનિધ્યમાં ફક્ત યાદ નહીં, ભાવ વિચારોથી ભૂતકાળના પ્રસંગો યાદ કરવા. ત્યારે તમે શું હતા તે બધું ફિલિંગ થવું જોઈએ. જે જિંદગી જીવી ગયા છીએ તેને લાગણીઓથી સ્પર્શવાની કોશિશ કરવી. જિંદગી બદલાઈ જશે. જિંદગીની સાર્થકતા અને નશ્વરતાનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકશે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 4 ચાલુ રહેશે.